નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ બધા સેશન્સ જોયા હતા. હાઉ ટુ ઇન્સ્ટોલ લવ, કે પ્રેમને કઈ રીતે સ્થાપિત કરવો, કઈ રીતે આપણામાંથી ગર્જ છે, રિઝલ્ટમેન્ટ છે એ બધું છે એ દૂર કરવું, ફોરગિવનેસ છે, સ્માઇલ બધું છે એ ઇન્સર્ટ કરવાનું બધું શીખાય. એના પછી એક નાની એવી પોયમ આવેલી છે, પણ પોયમના સેશનમાં આપણે પોયમ શીખવાની ગણતરી છે એટલે સ્કીપ કરી છે. સેકન્ડ યુનિટ છે એ ડિઝની વાળો છે. એ પહેલા આ મેં યુનિટ થર્ડ પસંદ કર્યો છે, તો મારે તમને એનું રીઝન કહેવું છે. ઇન્ટરેસ્ટિંગ લેસન છે, પ્લસ અત્યારની જનરેશન માટે ખાસમાં ખાસ ઉપયોગી છે. બોર્ડ માટે ઉપયોગી, ઓકે, એઝ વેલ એઝ અત્યારની જનરેશન ઇવન કોઈ મોટા જોવે ને તો એને પણ મજા આવવાનું છે, કારણ કે હાલની પરિસ્થિતિને લઈને આ યુનિટ છે ભાગ પાડવામાં આવે છે. તો યુનિટનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તાણ સાથે કામ પાર પાડો. તમને મગજમાં કોઈ તાણ હોય તો એની વ્યવસ્થા કરતા શીખો, ડિપ્રેસ ન થઈ જાઓ. જે આજકાલના યુગમાં છે ખાસ મોસ્ટ આખું લીડિંગ પોઈન્ટ થઈ ગયો છે આ બાબત. એમાં પાર્ટ કીધો છે યુનિટ 3 એમાં રીડ 1, ઓકે, મેનેજ યોર સ્ટ્રેસ. એમાં છે પેટા વિભાગ છે, સબસેશન છે. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે માનસિક ચપળતાને, ફ્લેક્સિબિલિટી એટલે ચપળતાને મજબૂત કેળવવી, ની મજબૂતી કેળવવી. કઈ રીતે કેળવી શકાય? એક્ઝામ છે, તમે ડિપ્રેસ થઈ ગયા, કોઈ ખીજાણા ડિપ્રેસ થઈ ગયા. હાલમાં કેટલા ખરાબ બનાવો બને છે ડિપ્રેશનને લગતા? બને છે ને, બરાબર? અત્યારે ઇવન આપણે નહીં, નાનાથી લઈને મોટા વ્યક્તિ સુધીના જેની પાસે બધું જ છે આપણે એવું કહી શકાય. સેલિબ્રિટીઝ જો તો ઈ લોકોને તે આવા ડિપ્રેશનના કોઝ બને છે ને છેલ્લે ઈ બધા ક્યાં સુધી પોતાની જિંદગીનો અંત લાવી દે ત્યાં સુધીના બનાવો બનતા હોય છે, જે આપણે જોયા છે, બરાબર ને? આવું ઘણા બધા કરતા હોય છે. આવું નહીં કરવાનું. એના માટે તમે કઈ કઈ બાબત છે એ તમારા જીવનમાં ઉતારી શકો એ ટેક્સ્ટ બુકમાં મૂક્યું છે. કોઈ પણ પ્રકારનો બોર્ડનો આવ રાખ્યા વગર આ બધી પરિસ્થિતિ છે કોરોનાને લગતી તો શું થશે, એક્ઝામ લેવાશે તો શું થશે, અથવા તો ઘણા અત્યારે ધંધા રોજગારને ઇફેક્ટ થઈ છે તો શું થશે, કેવા બધા બનાવો બનતા હોય છે, કેવા બધા વિચારો આવતા હોય છે. તો એ બધા વિચારો સાથે કેમ પાર પાડવું, બરાબર? બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન છે એટલે મેં આ પહેલા ભણાવવાની ગણતરીથી હું ભણાવું છું, ઓકે? તમે પણ જોઈ શકો, પ્લસ તમારા ફેમિલી મેમ્બર્સ એ જોઈ શકે. આ માત્ર વિદ્યાર્થી માટે યુનિટ છે એવું નથી, એલ્ડર્સ પણ જોઈ શકશે, તમારાથી નાના હોય એ પણ યુનિટ જોઈ શકશે. મજા આવે એવો પાઠ છે, જિંદગી શીખવાનો પાઠ છે એવું કંઈ તો ચાલે. ખાલી પુસ્તકો શીખવાનું નથી. જેમ કે આપણે હાઉ ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને કઈ રીતે સ્થાપિત, અથવા કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર? તમે પ્રેમને સ્થાપિત કરીશું. કેટલો સરસ યુનિટ, આપણામાં આખો ચેન્જ આવી જાય યુનિટ ભણ્યા હોય તો. એવી જ રીતે આ યુનિટ આપણા માટે બહુ તાકાતરૂપ નીવડેલો છે, એ આપણે શીખવાનું છે આજે. જેવી રીતે અમુક નવા સ્પેલિંગ હશે તો આપણે ચર્ચા કરશું. હવે આમાં મને વધારે સ્પેલિંગની ચર્ચા કરવા કરતાં કન્ટેન્ટની આપણે ચર્ચા જાજી કરશું તો બહુ મજા આવશે. કારણ કે કેવા કેવા બનાવો બને છે, તમારે શું કરવું જોઈએ, અથવા તો બીજી કઈ ઉપયોગી ટિપ્સ છે એ નીવડે, એ બધી ચર્ચા કરવાની એમાં બહુ મજા આવે છે. સ્પેલિંગ તો આપણે સમજવાના જ છે, પણ આ હું તમને કન્ટેન્ટની વાત કરું છું. પેજ નંબર 29 ઉપર પેલા ગ્લોસરી આપેલી છે. એઝ યુઝ્યુઅલ પેલા આપણે ગ્લોસરી સમજી લઈએ. ડિસ્ટિંગ્વિશ એટલે કે ડિફરન્શિએટ, તફાવત નોંધવો, અલગ અલગ કરવું. ડિફરન્શિએટ આપણે કઈને કરવું કરી શકતા હોવા જોઈએ.
ઇમ્પોઝ ઇન્ફોર્સ અસર, rational લોજિકલ કે સેન્સિબલ એટલે કે તાર્કિક, રીટ્રાઈવ રીગેન કે ગેટ પ્રાપ્ત કરવું કે મેળવવું, કાઉન્ટરપાર્ટ એટલે કે ભાગ વિભાગ, ઇક્વિવેલન્ટ ને લગતો હોય તેવો, એક્ઝામ નર્વસનેસ કોઝ્ડ બાય એક્ઝામ પરીક્ષાને લગતી આવતી નર્વસનેસ, રિટેન એટલે પ્રાપ્ત કરવું થાય પણ અહીંયા શું લખ્યું છે રિમેમ્બર યાદ કરો બરાબર એટલે અમુક વસ્તુ મેં તમને શું કીધું સેન્ટેન્સ ઉપર ડિપેન્ડ કરે. ઇમ્પોઝ માં એવું કીધું છે એન્ફોર્સ બરાબર દબાણ કરવું એવું પણ થાય. ઇમ્પોઝ એટલે આગળ આપણે જોતા જશું જેવી રીતે યુનિટમાં સુટેબલ આવશે એ મુજબ લેશું. રેઝિલિયન્સ સ્પીડી રિકવરી ફ્રોમ ધ પ્રોબ્લેમ. રેઝિલિયન્સ એટલે શું કે કોઈ પણ પ્રોબ્લેમમાંથી આપણને જલ્દીથી રિકવરી થઈ જવું છે, એ પ્રોબ્લેમમાંથી આપણે જલ્દીથી આઉટ આવી જાવ છે એને રેઝિલિયન્સ કહેવાય. લગેજલી લેઝરલી આળસપૂર્વકથી કાં તો સ્લોલી ધીમેથી નવરાશથી કાંઈ પણ કહી શકાય. હેમિસ્ફિયર અ હાફ ઓફ ધ સ્ફેર અર્ધગોળાકાર પૃથ્વીનો અડધો ભાગ એટલે કે અર્ધગોળાકાર એટલે કે હેમિસ્ફિયર કહી શકાય. ફ્લિક એટલે સ્ટ્રાઇક તરત લાઈટ થાય આપણે શું તને હજી લાઈટ ન થઈ આપણે એવું કઈ મગજમાં સામેવાળાને આપણા કોઈ ફ્રેન્ડને વાત કરી ડીમ લાઈટ છે એવું કહેતા હોય. ટીઝ એટલે એક એવું સ્તર નિરાશાનું સ્તર અને ટીઝ કહેવાય. a state of nervousness excitement. anticipate ફોરેસ્ટ કા તો પ્રેડિક્ટ ધારણા કરવી. ઘણી વસ્તુની આપણે ધારણા કરીને નિરાશ થઈ જતા આમ કરશે તેમ કરશે આવું થશે એમ ન પણ થાય અને એની બદલે સારી કલ્પના કરી શકાય. ઓકે નેક્સ્ટ કીધું છે ફ્રેન્ટિક એગિટેટેડ વાઇલ્ડ કોઈ જંગલી વિચારો આવા ગુસ્સે થઈ જવું. શેટર્ડ અપસેટ કે ટાયર્ડ બેચેન. ડ્રેડફુલ ટેરિબલ કે હોરિબલ ભયાનક. ડ્રેન્ડ એટલે એક્ઝિસ્ટેડ થાકી જવું. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ પરિણામ. સેલ્ફ હિપ્નોસિસ giving a suggestion to self that would influence one's own consequences and thoughts. જો બહુ સારું કહેવું છે સેલ્ફ હિપ્નોસિસ એટલે શું કે આપણે નો ડાઉટ આપણે ડિપ્રેસ્ડ હોય આપણને જરૂર હોય બીજાને જરૂર હોય કે આપણે હેલ્પફુલ થાય કોઈ આપણને હેલ્પફુલ થાય ઇટ ઇઝ ઓકે પણ સેલ્ફ હિપ્નોસિસ આપણામાં હોવું જોઈએ કે કંઈ એવી પરિસ્થિતિ આવે તો આપણામાં એટલી કલા હોવી જોઈએ કે જે આપણે આપણી જાતને કંટ્રોલ કરી શકીએ. કોઈ આપણને કંટ્રોલ કરે ને આપણે કંટ્રોલ થાય એના કરતાં બેટર વી કંટ્રોલ અવરસેલ્ફ. ઓકે નેક્સ્ટ કીધું છે લેન્ડસ્કેપ સરાઉન્ડિંગ્સ આસપાસની વાતાવરણ. ડ્રિફ્ટિંગ એટલે ડ્રોપિંગ મૂકતું એક પછી એક અલ્ટરનેટ જેને કહેવાય અથવા તો ડિસેન્ડિંગ ઉતરતા ક્રમમાં. પર્સપેક્ટિવ વ્યૂ પોઈન્ટ્સ કોઈનો વિચારનો મુદ્દો. હેક્ટિક વેરી બિઝી મારું શેડ્યુલ તો બહુ હેક્ટિક છે આપણે એમ કહીએ બધાને 24 hours છે. ઓકે એના પછી કીધું છે પેસિમિઝમ નેગેટિવ થિંકિંગ નકારાત્મક વલણ. ઓપ્ટિમિઝમ પોઝિટિવ થિંકિંગ ઓપ્ટિમિઝમ હંમેશા આશાવાદી બનવાનું પોઝિટિવ થિંકિંગ. ક્રિટિક્સ ક્રિટિકલ મોમેન્ટ વરિંગ ટાઈમ કોઈની ટીકા કરવાનો સમય કે ચિંતાનો સમય. ક્રિટિકલ ટાઈમ સોરી આ બહુ હેક્ટિક ટાઈમ જેને કહેવાય ને કે બહુ ખરાબ સમય રીતે ભરેલો. ઇલેશન એ ગ્રેટ હેપીનેસ ઘણી ખુશી. અને ટેંગલ્ડ અપ એટલે ટ્રેપ્ડ કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવાયેલો એમાં કોઈ બાબતમાં આપણે ગૂંચવણમાં હોય તે. હવે આપણે આમાં જોવાનું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીમાં મેનેજ યોર સ્ટ્રેસમાં. બોર્ડની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. વર્તમાન પરિસ્થિતિને લગતા બધા મુદ્દાઓ બને છે એના માટે ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. પેજ નંબર 27 ઉપરથી વ્યવસ્થિત રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. માઇન્ડ વિચાર કે મગજ, ઇમોશન્સ
અને લાગણી એન્ડ બોડી અને આપણું શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એ બહુ નજીકતાથી સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એક સાથે કામ કરે છે. આપણું માઇન્ડ, ઇમોશન અને બોડી, તમારો મૂડ ના હોય સપોઝ, તો તમે શું કહો, ના મારે આજે આ કામ નથી કરવું, મારો મૂડ નથી. શું કામ? તો કે તમારો મૂડ નથી એટલે તમારા વિચારો કામ નથી કરતા, તમારો મૂડ નથી મતલબ તમે ઇમોશનલી ડિસ્ટર્બ છો અને તમારા થોટ કામ નથી કરતા, એટલે તમારું ફિઝિક્સ એટલે કે તમારું શરીર છે તમને આઉટપુટ નથી આપતું કામ કરવા માટે. ઓકે, એટલે આ બધી બાબતો છે એક સાથે સંકળાયેલી છે. ઇટ હેલ્પ યુ ડિસ્ટિંગ્વિશ, તે તમને મદદ કરે છે પારખવા માટે, મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટતાથી. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને અલગથી સમજવાનો પ્રયત્ન કરો તો નો ડાઉટ આપણું મગજ, લાગણી અને શરીર એક સાથે તો કામ કરે છે, બરાબર, પણ તમે એને એક સાથે જોવાનો પ્રયત્ન કરો તો, અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો, એવું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોર મેન્ટલ કેપેસિટીઝ, જો બહુ સારું કીધું છે, તમારી માનસિક ક્ષમતા, આર યોર એબિલિટીઝ, એ તમારી કાર્ય કરવાની ક્ષમતા છે. તમારી માનસિક ક્ષમતા એ તમારી કુશળતા છે, ક્ષમતા. મગજ શક્તિ તમારી ક્ષમતા છે. તમે જેટલા મેન્ટલી ફ્રેશ હશો એટલું તમારું ફિઝિકલ વર્કઆઉટ વધારે થાય. ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા મેળવવા માટે. ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, એવી સ્થિતિમાં રહેવા માટે. ટુ થિંક લોજિકલી, કે જેમાં આપણે તાર્કિક રીતે વિચારી શકીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. ટુ વર્ક, કોઈ કામ કરવું હોય તો એના માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, કોઈ રચનાત્મક વિચાર બનાવવા માટે. એન્ડ વર્કેબલ, કામ કરવા માટે. ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનને ક્રમશઃ બનાવવા માટે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજે રોજના તાર્કિક નિર્ણયો લેવા માટે. બરાબર, તમારી માનસિક ક્ષમતા હોય તો આ બધું તમે કરી શકો, અધરવાઇઝ નોટ. કેમ કે ફિઝિકલી હું તો બહુ સ્ટ્રોંગ છું, બધું કરી શકું, પણ મેન્ટલી તમે એબસન્ટ હોય તો, આપણે કેમ ક્લાસમાં તમે બધા બેઠા હો છો, બરાબર, 100% બધાને આવડી જાય છે, નથી આવડતું. એનું રીઝન શું છે? આપણે મેન્ટલી એબસન્ટ છીએ એટલા માટે. મેન્ટલી તમે હાજર રહ્યો તો બધું આવડે છે. આપણે પેલા આમાં છે ને, પેલા આપણે થોડું ટ્રાન્સલેશન જોતા જઈશું એટલે ઈઝી થાય, નતર બધું ભેગું થઈ જશે. થોડું વધારે આમાં સમજાવ્યું છે. તમારા વિચારો, લાગણી અને શરીર એ નજીકથી એકબીજા સાથે સંકળાયેલા છે અને એક સાથે કામ કરે છે. તે તમને અલગ કરવા માટે મદદ કરી શકે, પારખવા માટે મદદ કરી શકે. જો તમે તેને અલગ અલગ રીતે સમજો તો, તમે તેનો તફાવત સમજી શકો. તમારી માનસિક ક્ષમતા છે એ તમારી કુશળતા છે કે જે તમને એકાગ્રતા કેળવવા માટે, નવી માહિતી લેવા માટે, નવી અને જૂની માહિતી યાદ કરવા માટે, તાર્કિક રીતે વિચારવા માટે મદદરૂપ નીવડે છે. તમારી માનસિક ક્ષમતા છે, તમારે જરૂર પડે છે અભ્યાસ માટે, કામ માટે, કોઈ રચનાત્મક વિચાર માટે, કોઈ કામ કરવા માટે, તમારા જીવનને વ્યવસ્થિત રાખવા માટે અને રોજે રોજના તાર્કિક નિર્ણયો લેવા માટે. ઓકે, આ બધા માટે આપણી માનસિક ક્ષમતા. અત્યારે પેલા માનસિક બાબતની વાત કરે છે. પેલા શું કીધું છે? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. એટલે અત્યારે શેની વાત કરે છે? મેન્ટલી સ્ટ્રેન્થનિંગની વાત કરે છે. હવે એમાં તમને એક્ઝામ્પલ આપે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ અ ચોઇસ, જો તમારી પાસે વિકલ્પ હોય, ઓફ વોકિંગ ટુ વર્ક, કે કામ કરવા માટે તમે ચાલીને જાઓ, ઓર ટેકિંગ ધ કાર, કે ગાડી લઈને જાઓ. ધ ફેક્ટ ધેટ, પણ હકીકત એ હોય
કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, સખત વરસાદ આવી રહ્યો હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ, તમને શરદી પણ થઈ ગઈ હોય, કુડ લીડ યુ ટુ ડિસિઝન, તો આ બધા બનાવો તમને કયા નિર્ણય તરફ લઈ જાય? ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક અ કાર, કે ગાડી લઈને જવું એ સારું છે. તો એ આપણી માનસિક ક્ષમતા છે, આપણે એટલું વિચારી શક્યા. બરાબર, ગાડી લઈને જાવ, બાઇક લઈને જાવ, બે વસ્તુ છે, નજીક છે, બહુ દૂર નથી, તો સ્વાભાવિક રીતે આપણે બાઇક પસંદ કરીએ એવું બની શકે. પણ પરિસ્થિતિ એવી છે કે બહાર જાજો વરસાદ આવે છે, તમને શરદી પણ થઈ ગઈ છે, તો આપણે તાર્કિક નિર્ણય લઈ શકીએ ને કે ઇટ ઇઝ બેટર ટુ ગો ઇન અ કાર, ગાડીમાં જવું છે વધારે સારું છે. ધેટ વુડ બી ધ રેશનલ ડિસિઝન, આ એક તાર્કિક નિર્ણય લીધો કહેવાય. બેઝડ ઓન કરંટ સર્કમસ્ટન્સીસ, કે જે હાલની પરિસ્થિતિને લઈને લીધો કહેવાય. હાલની પરિસ્થિતિ એટલે શું કહેવાય એને, કે ટુ ટેક અ ક્વિક એન્ડ સેન્સિબલ ડિસિઝન. ઓકે, કે એમાં સમય સૂચકતા હોવી જોઈએ, એને સમય સૂચકતા કહેવાય. દાખલા તરીકે તમારી પાસે વિકલ્પ હોય કે તમે કાર્ય કરવા માટે જાઓ છો, ત્યાં ચાલીને જાઓ અને ગાડી લઈને જઈ શકો, આ બે વિકલ્પ હોય, નજીક છે. તો હકીકત એવી હોય કે સખત વરસાદ વરસતો હોય અને તમને શરદી પણ થઈ ગઈ હોય, તો તમે એવો નિર્ણય લેશો કે ગાડીમાં જવું એ વધારે સારું છે. આ લીધેલો નિર્ણય એ તાર્કિક નિર્ણય કહેવાય, કે જે હાલની પરિસ્થિતિને લઈને લીધો કહેવાય. ઓકે, તો આવી પરિસ્થિતિમાં કેમ આપણે નિર્ણય લઈ શકીએ છીએ? એમ જો આપણી લાઈફમાં કોઈ કપરી પરિસ્થિતિ આવી હોય તોય આપણે સમય સૂચકતા રાખીએ તો એ ડિસિઝન છે એ ઓલવેઝ ઇટ શુડ બી અને ઇટ વુડ બી બોથ, ઇટ વુડ બી ઓલવેઝ રેશનલ ડિસિઝન. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જોવાનું છે. તો માઇન્ડ ઇઝ અ રેશનલ, મગજ છે ને એ તર્ક છે. મગજ શું આપણને તર્ક પૂરું પાડે. મગજ કઈ આપણે લાઈવ બહાર લાવીને બીજી કોઈ કામ તો કરવાનું નથી. તો તર્ક અને વિચારથી આપણને ઓબ્વિયસલી થાક લાગે. આપણે શું કે ફિઝિકલી મેં કંઈ કામ નથી કર્યું, પણ માનસિક બહુ થાક લાગ્યો. માનસિક રીતે માણસ થાકી જાય. તો માઇન્ડ ઇઝ રેશનલ, મગજ છે એ તાર્કિક છે, લોજિકલ પાર્ટ ઓફ યુ, તમારામાંથી એક તાર્કનો ભાગ ધેટ હેલ્પ યુ મેક, જે તમને મદદ કરે છે ઓન ઇમોશનલ ચોઇસીસ, કે જેમાં લાગણી ન હોય તેવી બાબતની પસંદગી કરવાની. હવે જો કેવું સરસ કીધું છે, મગજ તો તર્ક જ પૂરું પાડે છે, મગજમાં કોઈ લાગણી નથી. મગજ તમને તર્ક પૂરું પાડે છે, જે અનઇમોશનલ ચોઇસ તમને પૂરી પાડે છે. પણ આપણે આપણો છી તો હ્યુમન બીંગ, આપણે મગજથી પછી આપણા મનમાં વિચાર આવે એટલે આપણા હૃદયમાં વિચાર જવાના છે. એટલે એ શું થઈ જાય, મગજ અને ઇમોશન, લાગણી, એ બે ઇન્ટરલિંક્ડ થઈ જાય. એ બે ઇન્ટરલિંક્ડ થઈ જાય એટલે એ કેવો પ્રતિભાવ આપે છે, બે ઇન્ટરલિંક્ડ થઈને, એ જે બે ઇન્ટરલિંક્ડ થઈને જે પ્રતિભાવ આપે ને એ આપણો બોડી સપોર્ટ કરે. ઓકે, હવે મગજ તો તમને, જો બહુ સારું કર્યું છે, મગજ તો તમને અનઇમોશનલ ચોઇસ આપે છે કે આવું કરવું જોઈએ. જો આપણે શું કે પ્રેક્ટિકલ વિચારો તો આવું કરવું જોઈએ એમ. ટુ સ્ટોર, આ મગજમાં તમે સંગ્રહ કરી શકો છો તમારી કોઈ માહિતી. ઓકે, એટલે આપણે માહિતી કોઈ યાદ રાખી શકીએ છીએ. એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને આ માહિતી છે એ પુનઃ પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ. ઇન ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ, કોઈ ગણતરી કરવા માટે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ, એક ભાગ છે, એક પેટા ભાગ છે ટુ ધ ઇમોશન્સ, લાગણી. આ લાગણીનું એક પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન, જોડાણનું એક સારું ઉદાહરણ એ છે બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન, મગજ અને લાગણીનું ઇઝ એક્ઝામ નર્વસ, પરીક્ષાની ચિંતા. જો બહુ આપણે ઓરલી થોડી ડિસ્કશન કરીએ. તમે બહુ સારું વાંચ્યું છે, ઓકે, તમને આવડે છે, ઘણા એને એવું થાય પેપર હાથમાં આવે મન બધું ભૂલાઈ જાય છે. મારા કેસમાં આવા ઘણા દાખલા બનેલા છે. સ્પેલિંગ પાકા કરવા માટે સ્ટુડન્ટને આપીએ, મેડમ મેં બરાબર જ પાકા કર્યા હતા, મારા ફ્રેન્ડને પૂછી લ્યું મેં કર્યા હતા ને પાકા, પણ તમને પૂછો છો ને તો ભૂલાઈ જાય છે. તો શું આપણા ઉપર એક ડરનો ઇમોશન
કન્ફ્યુઝનનો ઇમોશન હોય, ઈ તમારા માઇન્ડમાં હાવી થઈ જાય છે. ઇટ મીન્સ ત્યારે તમે એ વસ્તુ ભૂલી જાઓ છો. એક્ઝામમાં તમને કાંઈ પણ વસ્તુ પૂછાણી હોય, તમને આવડતી જ હોય, પણ એક્ઝામ ફિયર, એક્ઝામનો ડર એ તમારા ઉપર હાવી થઈ છે એટલે તમને ભૂલાવા માંડે. Your mental capacity has helped you retain. તમારી માનસિક ક્ષમતા તો તમને મદદ કરે. તમે જે વાંચ્યું છે પ્રાપ્ત કરવા માટે, what you have revised, તમે પુનરાવર્તન કર્યું છે તે. You know your stuff. Stuff એટલે માહિતી. તમને તમારી માહિતી પણ ખબર છે. But when you enter the exam room, જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, and start getting emotional, અને ભાવાત્મક થવાનું ચાલુ કરી દો છો. આવડશે કે નહીં આવડે, કેવું પૂછાશે, કેવા માર્ક આવશે. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમને કઈ ડિફિકલ્ટી થશે, કઈ અડચણ આવશે એની કલ્પના કરીને, હજી તો પરીક્ષાનું પેપર આપ્યું હોય કલ્પના કરીને આપણે ડિસ્ટર્બ થવા માંડીએ. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને નિષ્ફળતાના વિચારો કરવા માંડીએ. ઓલ ઓફ અ સડન, એકાએક. પછી શું થાય? કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. જે કાળજીપૂર્વક તમારા મગજમાં માહિતીનો સંગ્રહ થયો હોય વાંચેલી, એ તમને રિટ્રેન ન થાય. આ ઘણીવાર એવું બને છે, મને ભૂલાઈ ગયું પણ છેલ્લે મને બધું યાદ આવવા માંડ્યું, લખવા માંડ્યું. તો શું આ કઈ ચમત્કાર છે? એવું ના થાય. આપણા ઇમોશન છે ઓલરેડી કંટ્રોલમાં આવી જાય, પછી આપણે એવું કરી શકીએ. Your emotions have beared the way. તમારા લાગણીએ એ રસ્તો લઈ લીધો. Your inner information store, તમારી આંતરિક સંગ્રહ કરેલી માહિતીમાં. Do you find yourself reacting any of the following ways? હવે નીચે કેટલાક વિકલ્પો આપ્યા છે કે એમાંથી તમને કઈ અનુભવ થાય છે, પણ એ પહેલા આપણે પેરેગ્રાફ જોવાનું છે. મગજ છે એ તાર્કિક છે, તર્ક છે. તમારા શરીરનો એક તર્કનો ભાગ છે કે જે તમને લાગણીવિહીન પસંદગીઓ આપે છે. માહિતી કોઈ તમને સ્ટોર કરવા દે છે, પુનઃ પ્રાપ્ત કરવા દે છે કે જેથી કરીને તમે કોઈ બાબત ગણતરીમાં લઈ શકો. આ એક પ્રતિભાવ છે લાગણી. સારું એક એવું એક્ઝામ્પલ કહું, ઉદાહરણ, તો એક જોડાણ છે લાગણી અને વિચારોમાં. એ એક એવું ઉદાહરણ લઈ શકાય કે પરીક્ષાની ચિંતા. તમારી માનસિક ક્ષમતા છે એ તમને તમારી માહિતી પ્રાપ્ત કરવા માટે કે જે તમે પુનરાવર્તન કર્યું છે એ પ્રાપ્ત કરવા માટે તમને મદદ કરી શકે. તમે એ બાબતને જાણો છો. પરંતુ જ્યારે તમે પરીક્ષામાં દાખલ થાઓ ત્યારે તમે ભાવાત્મક થવા લાગો છો અને પરીક્ષાની ડિફિકલ્ટીઝની ચિંતા કરવા લાગો છો અને નિષ્ફળતાની. તો એકાએક જે કાળજીપૂર્વક માહિતી સંગ્રહ કરી હોય છે તે પછી ઉપલબ્ધ થતી નથી, કારણ કે તમારી લાગણી હાવી થઈ ગઈ હોય છે તમારી માહિતી જે સ્ટોર કરેલી હોય છે એમાં. શું નીચે કેટલાક મુદ્દાઓ આપેલા છે તેમાં તમે તમારી જાતમાં રિએક્ટ કરો કે પ્રતિભાવ આપો એવું બને છે? ઓકે, કેવો સરસ યુનિટ છે કે જે તમને હેલ્પફુલ થાય એવું છે, તમને અને બધાને હેલ્પફુલ થાય એવું છે. તમને જેવી રીતે શીખવાડ્યું છે એવી રીતે વિડિયો પોઝ કરીને જોતા રહેવાનું. પોઝ કરીને જોશો એટલે એક એક પેરેગ્રાફ ક્લિયર થશે. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ યુનિટ છે ને બહુ મજા આવે એવું યુનિટ છે. પુનરાવર્તન કરતું રહેવાનું, રોજ રોજનું કામ રોજે રોજ કરતા રહેવાનું. થેન્ક યુ.